ગુડ મોર્નિંગ દેવરાજ. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ. શું કરો છો? પાછું ફેબ્રુઆરી કરીશો અને શિયાળામાં ઢેબળો જ હોય ને તને જોવું હોય. મેથી કા મેથીમાં. અને કે માન છોકરો બેમ કો રખોડા કરે છે શું? નાનો છોકરો બે રગોડા વાગતો હતો. એક ચાલવા જાય ને એક વાગતો. મેં કોઈ ઉઠ્યું નહીં. મારી ઉઠીને જતી રહી ઓમ. ગાઈઝ અમારે સેગરી વગરી છે હા હા જ કરવાયા ગેસની સઘડી તો સગડી જ બોલી સેગરી નહીં બોલી. તમારે નોકરી તો જાય ડ્રાઈવરને લીધે 15 દિવસ આજે તો કોમ બાકી સામાન વાહન ગયો છે કલોલ જઈએ. ના આવું છે કલોલ જઈશું પણ કારી એકલી જ છે પેલી જાય છે પેલી મગી ને હાર જાય કારી એકલી અને ભાઈ બિલાની માપ મોટી મગીનું માપ છે નહીં મગીનું કલોલ અગુ એટલે એમ કે આપણે ઈ હજ કે હે ને ઈ જારી થાય પણ ભાભી કોની છે જવાનું કલોલ હે પકડાતું નહીં. નાઈ તું નાવા નહીં મારે નાવાનું પોતું મારવાનું છે મારે નાવાનું લુગડો ધોવાનું પોતું એને માતાનું વાહન બાઈન કાઢી દીધો છે વાહન કઈ કાઢીએ નહીં કાઢીએ અને મળીએ પછી અને આરા બધા જાય મેરામાં તમારે જાનું મેરા અને આ ધોવાનું શું કરા અમે જઈએ મમ્મી તો જઈએ આપણે કલોલ જઈએ લુગડો લેવા. મારા પપ્પા મમ્મી હું ત્રણ જણ બીજા બધા ઘેર હા મારા પપ્પા ગાડી લેવા જઈએ. અમે કલો લાવી છે ગાડી પાર્કિંગમાં મૂકી હજી કોઈ દુકાન હારી આજ તો બધું બંધ ચમ એવું મંગળવારનું બંધ આવું તને ખબર ના પડે. ગાઈઝ અમે લુગડા લઈ લીધા અમે જઈએ ઘેર કલોલથી તો જવાનું બીજા પતી ગયું ને હજુ હજી જવાનું હોય એટલે આજનું વાંધો નહીં આવી ગયા બાર પકોડી ના ખવાય. સંઘોડા ખાયા ચાલુ ગાડી
ગેટ આપણે હઈ જવાડી જો હોય જવાને તો ફાટાવાળા ફાટક વાળો તો બીજો ત્રિમંદિરમાં આવવાનું નહીં અમારે ત્રિમંદિર આવ્યું અમારે આપવાનું હું કહું જોવા પેલું કાળું પાછું 40 ગણ્યું હોય ને હું બરે 10 દેખાતા અમે આ મેઠાનો ભાવ તો લેવા 50 રૂપિયા તો મારું કાલે 200 ગ્રામ જેટલાનું લેતી હતી 40 રૂપિયાનું કાળું પૈસા લેવા આવ્યા भाव વધારે किने होगा लागे देखो मैंने बैठ के देखो 150 किलो वजन डाल बुराई है ये શું કરો છો બધું શું બનાવ્યું કઢી વાળી કરી છે ભાઈ આજે અમને કઢીના બીજું બાજરીના રોટલા વાળી ભાત હોય તો મજા આવે ખીચડીમાં કઢીમાં અને 300 રૂપિયા હું તો હોતું છું તો કઈ આવીને પડ્યા છે બોલો ये कहीं नहीं रहा मुझे कि हेडिंग मुझे मुको हां ताने की आवाज ना આપણે જોઈએ ટી તો ગાઈસ અત્યારે અહીંયામાં મમ્મી રોટલા બનાવી રહી હ અને અહીંયા બહાર તો બધા ખાવા બેસી હ અને આજે તો મારા ફાઈનો ભણ્યો આવી ગયો હ તે બધા ખાવા બેસી હું બનાવી તો એ કઢી બનાવી હ અને અહીંયા મારા પપ્પાએ કચુંબર બનાવીને અહીંયા રોટલા બનાવ્યા અને અહીંયા આવી ગયો શું કરો શું ખાય હ શું ખાય તો આ તો એ મમ્મી મારીને તે આમાં ઘેર આવી જઈએ અને અહીંયા રોકી બેહ્યો અને ચા જતો લે તો એને દુકાને દૂધ લેવા જતો અને અહીંયા શું કરવાનું મમ્મીને જોડે જવાનું હે ને સુજલ રિહાય તો આલજી એક હો ચોકલેટ ચલો તાર જઈએ તું કરો અહીંયા અહીંયા તો ફોન મંત્ર નહીં રે રોવા ચમ રોવા લે ચોકલેટ લેવા રહી હે જો નહીં આલન ચોકલેટ હા અહીંયા તો કોઈ હન નહીં હમણાં ઘરમાં અરે એકલો જ છો ચલો અત્યારે આપણે ખાવા બેસીએ અને ખાઈને ભાઈ મળીએ આજ તો મારા મમ્માને ઘેર જવાનું ભજન હતી તો ચલો અત્યારે ખાઈ લઈએ ભાઈ મળીએ ગાઈસ અત્યારે હવે અમે જઈએ છીએ મારા મામાના ઘરે તો મમ્મી કેમ જઈએ છીએ આપણે અમારા મોટા બાપાને ભજન રાખ્યા મરણ તારીખ છે એટલે ભજન રાખે એટલે ભજનમાં જઈએ તો અત્યારે ભજનમાં જઈએ અને આરી સોડી નહીં આવતી ચમ નહીં આવતી મને નહીં ગમતું ચમ નહીં ગમતું ગમતું નહીં આવવાનું છે જારી તો વાઘ હવે આપણે જઈએ ગાડી બેજીએ અને એ તો બહાર તો બધા છોકરા ઉભા રહ્યા અને પેટ્રોલ લઈ લીધો મારા મમ્મી તો પહેરી દીધું મારા પપ્પાએ મારા મમ્મી પહેરી દીધું અને
મારા બુઢે ને મેં બેને લઈ લીધું હો. અને અહીંયા બધા રમવા તો ચલો હવે જઈએ. અહીંયા હવે ઉભા રહ્યા ને આપણે દુકાને લેવા આવી જતા ને અહીંયા હરિભાની ચા આવી જઈએ તો તમે અમારા ગલ્લા આવી જજો લેવા. બોલો તમારા ગલ્લાનું નામ? તો ચામુંડા કિરણ સ્ટોર હ નામ. અને અહીંયા ને અહીંયા હંગાત થઈ જઈએ. આવો ને અહીંયા ના એટલે જગતપુર કેટલા વાર 9:30 થઈ ગયા. 9:16 થઈ અત્યારે હવે અમે એમાં મોમાન તો પોકી છે. હા ભાઈ લઉં જાગા શું કરે મારીએ છીએ કઈ ભાઈ જાગા અને ફોનમાં વાતો કરો. અને એમાં મમ્મી ને મારા મોમાની બધા બેહ્યા અને ટીવી ચાલુ હો. તો ગાઈસ અહીંયા મારા પપ્પાને અહીંયા વાતો કરતા હતા તેવા આયા ભજન ચાલુ થયા તે. અને મારા ભાઈ તો હું એ જ હ અહીંયા. અને તો શું કરે કોઈ નહીં હાલત આવી બધી તો આપણે ભજનમાં હાલ આવ્યો સ્વેટર પહેરવા. અને અહીંયા બધો વાતો કરો અને પહેલાં ખવડાવો અહીંયા. અને ટીવી ચાલુ હોય આ જુઓ ટીવીમાં મમ્મી અહીંયા કુક કરો. તો ચલો આપણે સ્વેટર પહેરીને જઈએ હવે. બોલા અંદર પેલા બધા પાપાનું બધા એ બધા બે રાકેશભાઈ બ્લોગ ચાલુ કોઈ નહીં બાપાને બે હા બાર બધા ભજનો. ચા બનાવવા માટે સગડો ચા બને ચા બનાવવા માટે સગડો ચા માટે નાસ્તો નહીં બને. ચા બનાવવા
ઉતારે સાયરામાં બાપા અને એમના ભજન રાખ્યા અને અહીંયા બહેરા બેરા બધા અને ગાય તમે ભજનમાં આવ્યા બાપાને ભજન ચાલુ જોરદાર મજબૂત આજુ અદર પડે ઇલાયચી વાલે અને અહીંયા ચા બનાવવામાં મમ્માને લોકો અને અહીંયા મંદિર માતાજીનું આયોજન કરે છે. અને અહીંયા ભજન નહીં જવાનું લે હેડો અને એને ઉઠાડો પેલા એમ બોલી આવીએ તો ગાઈસ અમે જઈએ છીએ અમે કે બધાને આવજો સાચો કહી દઈએ આવજો આવજો લઈને આવજે અને મારા ભાઈનો હોઈ રહ્યો છે જોઈએ જોયું લે લે રે આવજો હા તમારે હવારે ગુડ નાઇટ તમારે હવામાં જાનું તમે ને હતા છે અમારે પેલી ઘેર એટલા ને કોઈ વધુ ના આવો નભો તમે તંદૂરી મંદૂરી ખાય ને યાર રીતે બનાવો. તો ગાઈસ હવે અમે ઘેર હેડ્યા તો અને હવે ગાડી આવજો લી મળીએ હવે કાલે તમે થોડા હશે બીજા બ્લોગમાં પકોડી ખાજી પકોડી ના ચોકલેટ ખાજી ચોકલેટ બર્થડે ની ચોકલેટ ના લી તમે હો મને બાય બાય તો ચલો ગાઈસ હવે અમે ઘેર હેડ્યા 11:30 થઈ ગયા તો ઘેર જઈએ ને હવે મળીએ અમારા મમ્માની ઘરે તો હજુ ભજન ચાલે તો
હજુ તો અમારે પેલી મારી નેની બોન ઘેર હોય એટલે હવે અમે વહેલા હેડ્યા. ચલો ઘેર જઈને મળીએ. તો ગાઈસ અત્યારે 12 વાગવા આવ્યા અને અમે ઘેર આવી ગયો. તો ચલો બધા ગુડ નાઇટ કહી દઈએ. ગુડ નાઇટ, જય માતાજી. એ બિલ્લા તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. તો કાલે મળીએ નવા વ્લોગમાં.